ભેસાણ નજીક આવેલ ગરવા ગિરનારની ગોદમાં આવેલ સરકડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાય। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા નજીક આવેલ ગિરનાર પર્વતમાળાની ગોદમાં આવેલ પ્રાચીન અને આસ્થા કેન્દ્ર સરકડિયા હનુમાન મંદિરે હનુમાન જયંતિ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ભક્તિભાવથી દર્શનનો લાભ લીધો હતો। મહોત્સવ નિમિત્તે હનુમાનજી મહારાજને 7000 ચૂરમાના લાડુનો વિશેષ મહાભોગ અર્પણ કરવામાં આવ્યો હતો। સાથે સાથે 56 ભોગધારી હનુમાનજી મહારાજની ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો। આ અવસરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તેમજ 24 કલાક અખંડ રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। શ્રી રામ ભક્તોએ યજ્ઞમાં આહુતિ આપી ધર્મ લાભ મેળવ્યો હતો। સરકડિયા હનુમાન મંદિરના મહંત હરિદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો, તેમજ શાસ્ત્રી મનીષ રાવલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો। આ રીતે રોકડિયા હનુમાનજી મહારાજની જન્મ જયંતિનો મહોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો। રિપોર્ટ પંકજ વેગડા, સહજ ન્યૂઝ, ભેસાણ। जय हनुमान जी महाराज। आज चैत्री पूनम हनुमान जी नो दिवस है। ये निमित्ते हमारे एम तो हनुमान जी नु अखंड हनुमान चालीसा पाठ सतत चालू रहे से वर्षों थी, लेकिन हनुमान जी निमित्ते हनुमान जी नु महोत्सव तो ये कारणे यहाँ 24 कलाकनी सीताराम धून हतुं। बीजू अखंड रामधून, बीजू हनुमान जयंती दिने 56 भोग था हनुमान जी महाराज ने। 7000 लाडू भोग हतुं। रात्रि में हनुमान जी शास्त्र पूजन था। 1008 लक्ष्मी कमल द्वारा बीज 5 वस्तु हतुं। द्रव्य भी था, तुलसी दल था। एवी रीते नाना भांति प्रकारनी द्रव्यों द्वारा हनुमान जी पूजन कर्युं। एवं जैसे बधे साधको भावजिको बधे जेटला हमारो हनुमान जी से श्रद्धालु बधे से विनंती करिए कि हनुमान जी निमित्ते भी बपोरे प्रसाद से बधे शांति से प्रसाद लिए और सीताराम। બધા જ ભક્તોને જય સિયારામ। મારું નામ શાસ્ત્રી મનીષભાઈ રાવલ છે, જૂનાગઢથી। અત્રે હનુમાન જયંતિ નિમિત્તે સરખડિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં 24 કલાકની ધૂન શ્રીરામ જય રામ જય જય રામ 24 કલાકની ધૂન અને રાત્રિના સમયમાં સહસ્ત્રદળ કમલ પુષ્પ પૂજા અને વિવિધ દ્રવ્યોથી હનુમાનજી મહારાજની રાત્રિના સમયમાં સરસ મજાની પૂજા કરેલ અને આજે હનુમાન જયંતિના દિવસે સવારથી હનુમાનજી મહારાજની 1650 પૂજા અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા યજ્ઞનો પ્રારંભ અને બરોબર અત્યારે થોડા જ સમયમાં યજ્ઞનું બીડું હુમાશે। હનુમાનજી મહારાજ બધા ઉપર ખૂબ ખૂબ કૃપા કરે અને બધા ખૂબ સુખિયા થાય અને સમગ્ર પ્રકૃતિનું બધાનું ભલું થાય એવા હેતુથી બાપુએ સત્સંકલ્પ સાથે આ આયોજન કરેલું હતું। જય